નમસ્તે, હું પ્રાધ્યાપક શિરીષ કુલકર્ણી, ફેકલ્ટી ઓફ કોમર્સ, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં અકાઉન્ટ્સ ડિપાર્ટમેન્ટમાં હતો. બાદ સરદાર પટેલ યુનિવર્સિટી, આણંદ જિલ્લો, વલ્લભ વિદ્યાનગર, ત્યાં વાઇસ ચાન્સલર તરીકે સેવા આપી. દર રવિવારની જેમ આજે પણ આપણે ફરીથી સમાચાર જરા હટકે આ વિષય સાથે તમારી સામે હું આવ્યો છું. રોજબરોજ આપણે જે કંઈ ખર્ચ કરીએ છીએ જીવન જીવતા ખર્ચ માટે, એ ખર્ચમાં આપણે કેટલા ટકાએ કઈ વસ્તુ માટે ખર્ચ કરીએ છીએ એવું એક કંતાર FMCG પલ્સ નામના એક સર્વે કર્યો. અને એ સર્વેના આધાર પર એને કીધું છે કે વ્યક્તિ પોતાની પાસેના 100 રૂપિયા 24 રૂપિયા માટે કરિયાણાના વિષયમાં છે, ફળ, શાકભાજી અને દૂધ કે ડેરી પ્રોડક્ટ એના માટે 16 રૂપિયાનો ખર્ચ કરે છે. મકાનનું ભાડું હોય અથવા અન્ય ખર્ચ ₹1200માંથી ખર્ચ થાય છે. ક્યાંક કંઈક પ્રોપર્ટી ખરીદી હોય, કોઈક લોન લીધી હોય તો એના EMI હપ્તા ચૂકવવાના, એમાં 9 રૂપિયાનો ખર્ચ થાય છે. ભણતર ઉપર દીકરા દીકરીઓ ભણતા હોય તો એના ઉપરનો ચોપડાનો ખર્ચ કે ટ્યુશન ફીનો ખર્ચ એ 8 રૂપિયાનો ખર્ચ થાય છે. ફેશન માટે પણ વ્યક્તિ ખર્ચ કરે છે, એ લગભગ 7 રૂપિયાનો ખર્ચ કરે છે, અન્ય 16 રૂપિયાનો ખર્ચ થાય છે. એટલે આવી રીતે એક વ્યક્તિ પોતાની પાસે રહેલા પૈસા કયા બાબતે કેટલા ખર્ચ કરે છે, આવો એક આ સર્વે સામે આવ્યો. એક બીજી વાત પણ એમાં આવી કે કોલ્ડ ડ્રિંક બોટલમાંથી ખરીદી કરીને પીવાવાળા જે લોકો છે એ લગભગ 50% ભારતીય આ રીતના પાણીનો એટલે ડ્રિંક્સનો, કોલ્ડ ડ્રિંકનો કહીએ, બોટલમાંથી મેળવતું આ સોફ્ટ ડ્રિંક એનો એ સેવન કરે છે. આગળ વધીએ. પ્રાઇમ ઇન્ફોબેઝ અને કેટલીક કંપનીઓના માહિતીના ડેટાના આધાર ઉપર એવી કંપની કે જે સ્ટોક એક્સચેન્જની અંદર નોંધાયેલી છે. જો ભારતીય સંસ્કૃતિ પુરુષ પ્રધાન છે, એનો અર્થ હવે સ્ત્રી ક્યાંય નથી એવું નથી, પણ પુરુષ પ્રધાન છે એ આ માહિતીના આધારે પણ પુરવાર થાય છે. આજે સ્ત્રી ક્યાં નથી, એ મિલિટરીમાં પણ છે, નેવીમાં પણ છે અને એરફોર્સમાં પણ છે. તો આવી કઠિન જગ્યા ઉપર જો મહિલા આવતી હોય તો આ એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તરીકે કામ કરતી મહિલા અને પુરુષ એમાં ફરક છે. એને મળતું મહેનતાણું કહો કે સેલરી કહો કે જે કેવું હોય, પણ પુરુષને 100 રૂપિયા મળતા હોય તો સ્ત્રીને ફક્ત 63 રૂપિયા મળે છે. વિચાર કરો, સ્ત્રીને 4.8 કરોડ વાર્ષિક મળે તો ભાઈઓને 7.6 કરોડ રૂપિયા મળે છે. આવો એક તફાવત સ્ત્રી અને પુરુષમાં, એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તરીકેની સેવા આપતી પુરુષ અને સ્ત્રીની વચ્ચેનો આ તફાવત જોવા મળે છે. એટલે હજી પણ દેશમાં પુરુષ પ્રધાન આ પુરવાર થાય છે. આગળ વધીએ. ગજવામાં પૈસા પડ્યા રહેશે તો ધ્યાન રાખજો, એ વધશે નહીં, ઘટશે. કેમ કહું છું? કેમ કે દરેક વર્ષે રૂપિયાની પરચેસિંગ પાવર એટલે ખરીદ શક્તિ જે છે એ પૈસાની ઓછી થાય છે, અને એના કારણે જે પડેલા પૈસા છે એ એમને એમ હોવા છતાં એની કિંમત ઘટશે. એટલે શાણો માણસ શું કરશે તો ક્યાંક ને ક્યાંક રોકે. આજકાલ 77,000 સુધી જ્યારે સ્ટોક માર્કેટ આગળ વધતું હોય ત્યારે શેર બજારમાં પૈસા મૂકવાના આવો એક સામાન્ય અત્યારે ચાલે છે. ડીમેટ અકાઉન્ટ પણ ખૂબ પ્રમાણમાં વધ્યા છે. પણ એમાં જોઈએ કે આમાં સૌથી વધારે કયા શહેરના લોકો આ શેર બજારમાં પૈસા રોકે છે. એ છે દિલ્હી. દિલ્હીમાં 18થી 19% લોકો શેર બજારમાં પોતાના પૈસા રોકે છે. એના પછી બીજો નંબર ચંદીગઢનો આવે છે, એ લગભગ 17.9%
ચંદીગઢના લોકો શેર બજારમાં, એટલે હાઈએસ્ટ ટોપ જે છે આ બે છે. પછી પ્રશ્ન આવે ભાઈ ગુજરાતનું શું છે, તો કે 12.3% ગુજરાતીઓ શેર બજારમાં પૈસા રોકે છે. મહારાષ્ટ્રના પણ 12% લોકો એમાં રોકે છે. પણ જોજો, આ થયું તમારું પશ્ચિમ ક્ષેત્ર અને નોર્થ ઉત્તરનું પ્રશ્ન છે, એટલે કાશ્મીરની આસપાસનો આ આવ્યો. પણ દક્ષિણના રાજ્યોના લોકો શેર બજારમાં બહુ જ ઓછા, એટલે 4%, 5% આવો આપણને જોવા મળે છે. પૂર્વોત્તર ભારતમાં તો ફક્ત 2% જ લોકો એવા છે કે જે શેર બજારમાં પૈસા રોકે છે. આગળ વધીએ. ભારતનો નામના મેળવતી વસ્તુ છે તબીબી સેવા. વિશ્વમાં સૌથી સસ્તી અને ભરોસાપાત્ર સેવા આ તબીબી સેવા માનવામાં આવે છે. મેડિકલ ટ્રીટમેન્ટ કરવા માટે એકદમ વિકસિત થયેલા દેશોના નાગરિકો પણ અહીંયા આ ટ્રીટમેન્ટ કરવા માટે આવે છે. પણ એની વિચિત્રતા જોજો. એક ગો ડિજિટ DRHPના માહિતીના આધાર પર તમને કહું છું કે ભારતીય નાગરિક જ્યારે તબીબી સેવાના ખર્ચના 100 રૂપિયા જે થાય છે, એ 100 રૂપિયામાંથી પોતાના ગજવામાંથી 55 રૂપિયા કાઢે છે. અર્થ શું થયો? 100ની સારવાર અને 55 રૂપિયા દર્દીના, બાકીના પૈસા 45 એ સરકાર કાઢે છે. આ ભારતની સ્થિતિ છે. તબીબી સારવાર ખૂબ સારી અહીંયા થાય છે, સસ્તી કહેવાય, વ્યાજબી કિંમતે થાય. આ બધું હોવા છતાં ભારતીય નાગરિક પોતાના ગજવામાંથી 55% કાઢે છે. બીજા દેશોની જો વિચાર કરીએ તો ચીનનો નાગરિક 100 રૂપિયાની સારવારનો ખર્ચ હોય તો એમાંથી એ ફક્ત 35 રૂપિયા કાઢે છે, એટલે બાકીના 65 એ સરકાર કાઢે છે. બ્રિટનમાં ફક્ત 17 રૂપિયા. એનો અર્થ શું થયો કે 83 રૂપિયા સરકાર કાઢે છે. જર્મનમાં 13 રૂપિયા અને અમેરિકામાં 11 રૂપિયા. એટલે જ લોકો ભાગમભાગ વિદેશમાં કરતા હોય છે. એનું કારણ તો આ નથી ને કે ભાઈ તબીબી સેવાઓ ત્યાં સસ્તી પડે છે, પોતાના ગજવામાંથી બહુ પૈસા નથી કાઢવા પડતા, છતાં એવું નથી. એટલે અહીંયા ભારતમાં આવીને સસ્તી અને વ્યાજબી કિંમતે એમને મળે છે. આગળ વધીએ. કદાચ તમે આ સમાચાર સાંભળ્યા હશે. ભારતીય કંપનીઓના અથવા અન્ય ક્ષેત્રોના વેબસાઇટ ઉપર જબરદસ્ત એટેક થઈ રહ્યા છે. હેકર્સ જે છે એ આ વેબસાઇટ પર એટેક કરે છે. ગત વર્ષે આ 76% હતું, પણ આ વર્ષે 261% આ સાયબર એટેક થયા છે. અને એ બી પાવર અને એનર્જીના કંપનીઓ ઉપર સૌથી વધારે છે. 100% હેલ્થકેર પર, 90% બેન્કિંગ અને ફાઇનાન્સ પર આ સાયબર એટેક આ કંપનીઓના થયા છે. પણ જોજો, આ સાયબર એટેક કરવાવાળા હેકર્સ છે એ ક્યાંના? તો 5 દેશો છે. એમાંથી એક નામ ભારતનું પણ છે, અમેરિકા પણ છે, અરબ અમીરાત પણ છે, હોંગકોંગ અને નેધરલેન્ડ પણ છે. એટલે આવી બધી જગ્યા ઉપરથી ભારતમાં કંપનીઓના વેબસાઇટ પર સાયબર એટેક થાય છે. આગળ એક સારા સમાચાર તરફ જઈએ. ગુજરાતનું અમૂલ ખૂબ પ્રખ્યાત છે, પણ હવે એ એકલું ગુજરાતનું નથી રહ્યું. હવે અમૂલ ભારતનું થઈ ગયું છે. કારણ શું? તો જે કુલ આઈસ્ક્રીમ વેચાતું છે ભારતમાં, એમાંથી 55% આઈસ્ક્રીમ એકલા અમૂલનું છે. અને આખા દેશમાં 25 શહેરોમાં અમૂલના પ્લાન્ટ્સ છે. હવે અમૂલે એક નવો પ્રયોગ શરૂ કર્યો. 2-3 શહેરોમાં તો આ શરૂ થયો છે. આઈસ્ક્રીમ, અમૂલના આઈસ્ક્રીમનો લોન્ચ એ લોકોએ કર્યા છે. હવે ધીમે ધીમે આગળ જતાં એ વધશે. લગભગ 1000 કરોડ રૂપિયાનું રોકાણ હવે અમૂલ વધારાનું કરવાનું છે, એ એમને જાહેર કર્યું છે. અને ગરમી હોય ત્યારે સ્વાભાવિક છે આઈસ્ક્રીમ વધારે વેચાય. 15થી 20%, જેમ જેમ પારો ઊંચો જાય એમ એમ આઈસ્ક્રીમનું વેચાણ વધતું જાય. એમ જોવા જઈએ તો જે સમાચાર છે ને એ આખા વિશ્વ માટે ખરાબ છે, પણ છે તો ખરા સમાચાર. એમાં એક વર્લ્ડ ડેપ્ટ રિપોર્ટ જૂન 2024માં આવ્યો, એટલે આ જ મહિનામાં.
યુનાઇટેડ નેશન્સ કોન્ફરન્સ ઓન ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ, ત્યાં આ રિપોર્ટ પ્રકાશિત થયો. આખા દુનિયાના બધા દેશોનું મળીને જે દેવું છે એ દેવું $97 ટ્રિલિયન છે, અને આ 2023ના આંકડા છે, જેમાં વિકાસશીલ દેશ એટલે ભારત જેવા, બાંગ્લાદેશ એટલે વિકાસશીલ દેશ જે વિકસિત થઈ રહ્યા છે એવા દેશોનું 54 વિકાસશીલ દેશોનું જે દેવું છે $29 ટ્રિલિયન છે. પણ આની એક તુલના કેવી કરવામાં આવી છે આ રિપોર્ટની અંદર કે જીડીપી સાથે જો આ દેવું આપણે સરખાવીએ તો સૌથી ખરાબ સ્થિતિ જાપાનની છે. જાપાનમાં 252% જીડીપીના જાપાનનું દેવું છે. ચીનનું 83% છે. ભારતનું 82.7% છે. એટલે પ્રમાણમાં આપણે ઠીક છીએ. પણ જો આ જાહેર દેવું છે, પબ્લિક ડેપ્ટ છે, અને આ પબ્લિક ડેપ્ટ પર સરકારને વ્યાજ ચૂકવવું જ પડે, અને એ વ્યાજ વાર્ષિક 26% કુલ જે લોન છે, ડેપ્ટ છે, પબ્લિક ડેપ્ટ છે, એના ઉપર 26% વ્યાજ સરકાર ચૂકવે છે. આફ્રિકાનું પણ એવું જ છે, 25% વ્યાજ એ લોકોને ચૂકવવું પડે છે. આગળ વધીએ. એક મજાની વાત તમારી સામે મૂકવા જઈ રહ્યો છું. જ્યારે કોરોના મહામારી હતી તે વખતે ના કોઈ નાટક જોવા જાય, ના કોઈ પિક્ચર જોવા જાય, પણ હવે જે થિયેટરમાં સિનેમા જોવાવાળાની સંખ્યા, ટિકિટ ખરીદીને એની સંખ્યા સાંભળવા જેવી છે. 2022માં લગભગ 12 કરોડ લોકોએ થિયેટરમાં સિનેમા જોયું. 2023માં 16 કરોડ લોકોએ થિયેટરમાં સિનેમા જોયું. આ જે 16 કરોડ છે ને, એમને 94 કરોડ ટિકિટો ખરીદી. પછી આનો ભાગાકાર કરવામાં આવ્યો તો સરવાળે એવું મળ્યું કે ભાઈ એક વ્યક્તિ 6 સિનેમા થિયેટરમાં જોયું છે, એક વ્યક્તિએ. તો આવી રીતે બાકીના પણ વિચાર કરી શકાય એવું છે. તો સૌથી વધારે જોવાવાળા જે થિયેટરમાં પિક્ચર જોવાવાળા છે તેલુગુ છે. એ 9 સિનેમા જોવે છે વર્ષમાં થિયેટરમાં. તામિલ 8, પંજાબી 5, પણ હિન્દીની પરિસ્થિતિ બહુ જ ખરાબ છે, અને એ છે ફક્ત 3 વ્યક્તિઓ એવા છે કે જે સિનેમા જોવા થિયેટરમાં જાય છે, ટિકિટના પૈસા ખર્ચ કરીને જાય છે. એવા એક મજાના સમાચાર છે કે ભાઈ સિનેમા જોવાવાળા હવે થિયેટરમાં જોવાવાળા પણ ધીમે ધીમે વધી રહ્યા છે. કોરોના મહામારીની અસર હવે ઓછી થઈ છે. આગળ એક ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશનના રિપોર્ટ પ્રમાણે, એ જે રિપોર્ટ છે એવું કહે છે કે ભારતમાં એક યુવા ઉંમરના લોકો છે, એમાં એને 15 વર્ષની ઉંમરથી 29 વર્ષની વચ્ચેની ઉંમરના લોકો સરવાળે ભારતમાં 27% છે. આ યુવાનો તો છે, પણ એમને રોજગાર એમની પ્રમાણનું નથી મળતું. એમના યોગ્ય એમને રોજગાર મળતો નથી, એના કારણે પરેશાન છે. એટલે એક વ્યવસ્થા ભારત સરકારે કરી છે, એપ્રેન્ટિસશીપ. હવે એ એપ્રેન્ટિસ આ દરેક કંપની, જે કંપની હોય અથવા જે એસ્ટેબ્લિશમેન્ટ હોય, જે પેઢી હોય, એમાં 30 લોકો કામ કરતા હોય અથવા તેથી વધુ કામ કરતા હોય, તો એમના માટે આપણો જે એક્ટ છે, જેને એપ્રેન્ટિસશીપ એક્ટ 1961માં થયો, એના નિયમો બદલાયા 2019માં. એ નિયમો પ્રમાણે એવું કહે છે 2.5 થી 15% એપ્રેન્ટિસ એમને લેવાના છે. પણ કમભાગ્ય જો આપણી ત્યાં 1% જ લોકોને એપ્રેન્ટિસશીપમાં ટ્રેનિંગ મળે છે. એક કારીગર બને સાચા અર્થમાં, એને સારી નોકરી મળી શકે એના માટેનું એક સાધન છે એપ્રેન્ટિસ. પણ એ એપ્રેન્ટિસમાં 1% જ લોકોને આ મળે છે. એના થોડાક આંકડાઓ પણ આવ્યા. 2020માં 2 લાખ લોકોને એપ્રેન્ટિસશીપ મળી, 21માં 3 લાખ, 22માં 5.5 લાખ, અને 2023માં 7.35 લાખને મળી. 2024 અત્યારે ચાલુ છે એમ તો, પણ 9.2 લાખ લોકોને એપ્રેન્ટિસશીપ મળી. પણ એ ખરાબ પાસું આ એપ્રેન્ટિસશીપનું શું છે
કે ભાઈ કેવળ 50% જ લોકો એ પોતાની એપ્રેન્ટિસશીપ પૂરી કરે છે, એટલે ટ્રેનિંગ પૂરી કરે, જેથી કરીને એને કોઈક સારી કંપનીમાં નોકરી મળી શકે. આગળ વધીએ. જે ધોરણ 10 સુધી ભણેલા છે એવા 10 ધોરણ સુધી ભણેલા લોકોને 7.64 લાખ વ્યક્તિઓને એપ્રેન્ટિસશીપમાં તક મળી. ધોરણ 12 સુધી જે છે એમને 5.5 લાખને આ એપ્રેન્ટિસશીપની તક મળી. ડિપ્લોમા જે છે એ 1.25 લાખ લોકોને આમાં એપ્રેન્ટિસશીપમાં નોકરી મળી. સૌથી સારામાં સારી આઈટીઆઈમાં જે લોકો રહ્યા એમને 8.10%, ડિગ્રી ધરાવતા જે લોકો છે એમને ફક્ત 3.7 લાખને એપ્રેન્ટિસ તરીકેની તક મળી છે. બાકી નાના એપ્રેન્ટિસની તક નથી મળી. હમણાં ગઈકાલે જ જીએસટી કાઉન્સિલની મિટિંગ થઈ ગઈ. ખૂબ ચર્ચા ચાલતી હતી કે આ જીએસટી કાઉન્સિલની મિટિંગમાં શું શું થશે. પણ મેં તમને આઈસ્ક્રીમની હમણાં વાત કરી, ગઈ વખતે પણ આઈસ્ક્રીમની વાત કરી હતી. ત્યારે કંપનીઓ જે આઈસ્ક્રીમ બનાવે છે એમને કીધું હતું કે ભાઈ અમારું 18% આઈસ્ક્રીમ, ઇવન અમૂલનું પણ આઈસ્ક્રીમ છે એમાં જીએસટીનો દર 18% છે. આ લોકોએ કીધું ભાઈ આ 18% વધારે છે, દૂધ તો ખાલી 5%, દૂધ પર તો છે જ નહીં, છાશ અને દહીં પર 5% છે, તો આઈસ્ક્રીમ પર આટલું બધું શું કામ? તો આ વખતે જે જીએસટી કાઉન્સિલની મિટિંગ થઈ તો એમને નક્કી કર્યું કે ભાઈ દૂધની જે બનાવટો છે એમાં 12% જેટલું જ લગાડવામાં આવશે. પણ હજી એક સારામાં સારો મુદ્દો જીએસટી કાઉન્સિલે કર્યો કે જે વેરા શાખ અથવા કરચોરી, બીજા શબ્દોમાં કહીએ તો, એ ઓછી થાય એના માટે એકલું આધાર કાર્ડ નહીં, પણ જે વ્યક્તિ આનો માલિક છે, ડાયરેક્ટર છે, એનું બાયોમેટ્રિક પણ લેવાશે. આંખોની કીડી છે, થંબનું ઇમ્પ્રેશન છે, અથવા શરીર પર કોઈ જગ્યા ઉપર કંઈ વસ્તુ છે કે જે એનાથી એ વ્યક્તિ ઓળખાય, તો આ પ્રકારનું બાયોમેટ્રિક એનું રજિસ્ટર કરવાનું છે, તો જ એને જીએસટીનો નંબર મળશે, અન્યથા નહીં. ઘરે કરિયાણું મોકલે એવી કંપનીઓ 1-2 વખત આપણે ચર્ચા કરી હતી. બ્લિંકિટ છે, ફ્લિપકાર્ટ છે, પછી તમારું બિગ બાસ્કેટ છે. એટલે આવા અલગ અલગ કંપનીઓ આ કરે છે. ઝેપ્ટો પણ છે. પણ આ બધા અત્યાર સુધી એક બ્લિંકિટ મેં લઈએ તો 1000 શહેરો સુધી પહોંચ્યું છે. ફ્લિપકાર્ટ 200 શહેર સુધી. બિગ બાસ્કેટ ખાલી 45 શહેરોમાં ઘરે ઘરે આ શાકભાજી, કરિયાણું, અનાજ, ફળ આ બધું મોકલી આપે છે 1-2 કલાકની અંદર. પણ હવે એક નવું પાસું આમાં ઉમેરાવાનું છે અને એ છે એમેઝોન. એમેઝોનવાળાએ જાહેર કર્યું છે 18 જૂને, એટલે હમણાં 2-4 દિવસ પહેલાં જ, કે ભાઈ અમે પણ આમાં હવે ઝંપલાવાના છીએ અને શરૂઆત અમે 1300 શહેરમાં આ અનાજ કરિયાણાનું ઘરે ઘરે પહોંચવાનો પ્રયત્ન અમે કરવાના છીએ. એક આપણી ત્યાંના સંસદ સભ્યો જે ભારતના, એમને જે સાંસદ તરીકેના જે બેનિફિટ્સ મળે છે એ વિશ્વના કેટલાક દેશોમાંથી બહુ જ ઓછું મળે છે. દાખલા તરીકે હવે જો આ અલગ અલગ દેશોની વાત છે, એટલે અલગ દેશોમાં કોઈક ડોલર છે, ક્યાંક યુરો છે, આવું બધું જ્યારે ચાલતું હોય, પાઉન્ડ હોય, તો એની તુલના કરવા માટે એને પરચેસિંગ પાવર પેરિટી, એટલે દરેક નાણું, દરેક દેશનું નાણું, એની ખરીદ શક્તિ કેટલી છે એના આધાર ઉપર આ તુલના કરવામાં આવી છે. તો એ તુલનામાં જે ઇન્ટર પાર્લામેન્ટરી યુનિયન, એના આધાર ઉપર આ કહું છું. અમેરિકાનો જે સાંસદ છે એને $1,74,000 કહું છું. ફરીથી જોજો, આ ડોલર હોય કે પાઉન્ડ હોય, એમની પરચેસિંગ પાવરની પેરિટીને આધાર પર આ કહેવામાં આવ્યું છે. $1,74,000 મહેનતાણું વાર્ષિક એ સાંસદને મળે છે. બ્રાઝિલમાં 1,70,000, જર્મની અને સાઉથ આફ્રિકામાં 1,65,000 અને ફ્રાન્સમાં 1 લાખ. તો ભારતનું શું ભાઈ?
તો ભારતમાં ફક્ત $52,400 વાર્ષિક આપણા ભારતીય સાંસદને મળે છે. પણ એની તુલના સાથે પેલી પણ કરવી જોઈએ ને કે એ કામ કેટલું કર્યું. તો એક વર્ષમાં અમેરિકાની અંદર 164 દિવસનું કામ સાંસદને કરવું પડે, યુકેમાં 152 દિવસ, બ્રાઝિલમાં 107 દિવસ, જર્મનીમાં 68 દિવસ. તો ભારતનું શું? ભારતમાં સાંસદને હાજરી સંસદમાં આપવાની કેટલા દિવસ સંસદ ચાલે છે એના આધાર પર 56 દિવસ ફક્ત ચાલે છે. એનો અર્થ થયો સૌથી ઓછું કામ એ ભારતીય સાંસદ કરે છે. કદાચ એટલે તો નહીં કે એને ઓછામાં ઓછું મહેનતાણું મળે છે દુનિયાના બાબતે. આભાર. થેન્ક યુ.